નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરેશ ડોબરિયા આપ સૌનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ફિઝી ફ્લાયની અંદર હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધાય? મજામાં ને? તો યસ, આજે તમારા માટે લઈને આવ્યા છીએ ગુજસેટ માટેના પ્યોરલી મોસ્ટ આઈએમપી એમસીક્યુ સબ્જેક્ટ છે બાયોલોજી. તો ચાલુ કરતા પહેલા હું બાયોલોજીના જે માસ્ટર કિંગ છે એ કિંગને હું ઇન્વાઇટ કરીશ, જેમનું નામ છે ભાવેન પટેલ. વેલકમ સર, આવો. અને નમસ્તે, કેમ છો સાહેબ? મજામાં? તો આજે બાળકોને આપણે ગુજસેટ માટેના મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે એનાથી તમારે તરબતોડ કરી દેવાના છે. ચલો તો આપણે સમય ન બગાડતા ચાલુ કરીએ. પહેલા છે ને હું ઇન્ટ્રોડક્શન આપી દઉં. જો બાળકો, તમને ખબર જ છે કે આપણું ચેપ્ટર 4, 5 અને 6 છે ને, એની અંદર જે દાખલા પ્રકારના એમસીક્યુ આવે અથવા તો વંશાવલી ચાર્ટ આવે, જે થોડાક ડિફિકલ્ટ હોય અથવા તો એના લીધે માર્ક કપાતા હોય, તો આપણે છે ને ગુજકેટમાં પૂરેપૂરા માર્ક લેવા માટે એવા પ્રકારના એમસીક્યુ આપણે જોશું. હજીના 2 સેશનની અંદર પણ આપણે જોશું કે જે થોડાક ટફ હોય, કેલ્ક્યુલેશનવાળા હોય, વિચારવાવાળા હોય. તો એની પ્રેક્ટિસ આપણે કરશું ને, તો જે 4, 5 જેને ગેમ ચેન્જર એમસીક્યુ કહેવાય. ઓકે. કારણ કે બાકીના 30 તો ગમે એને આવડે, તમને આવડે. હા હા. નો વાંચ્યું આપણે આ ઓલું બનાવ્યું હતું આજ. યસ. ક્યાંક બ્લેન્ક આવે, ક્યાંક બોક્સ આવે ને. તો એવા પ્રકારના જે એમસીક્યુ છે ને, એની આપણે ખાસ પ્રેક્ટિસ કરવી છે. પ્લસ આની અંદર મોસ્ટલી જે પણ સંભાવનાઓ છે, જેમ કે વંશાવલી ચાર્ટ છે, તો એની અંદર દરેક પ્રકારના વંશાવલી ચાર્ટ, દરેક પ્રકારની જે સંભાવનાઓ છે એ આવી જતા હોય એવા એમસીક્યુને આપણે આવરી લીધા છે. તો વધારે સમય ન બગાડતા આપણે ચાલુ કરીએ. પહેલો જ તો જો પહેલા છે ને બાળકો, હું તમને 2-4 વસ્તુ કહી દઉં. જો દૈહિક પ્રભાવીનો ચાર્ટ હોય ને, દૈહિક પ્રભાવીનો ચાર્ટ હોય તો એનો એક નિયમ છે તો છે અને નથી તો નથી. શું સાહેબ, શું નથી તો નથી? છે તો છે, નથી તો નથી. એ તો નહીં, એ તો નહીં હોગા ને. પૈસાની વાત નથી. એવું છે. પણ જો માતા પિતામાં રોગ છે ને, તો બાળકમાં આવે. ઓકે. માતા પિતામાં રોગ છે તો બાળકમાં આવે ને માતા પિતામાં નથી ને તો બાળકમાં ન આવે. તો આ જનરલ છે, એવું નથી આ 100% ગુરુત્વાકર્ષણનો સનાતન નિયમ નથી. પણ મોસ્ટ ઓફ કેસમાં આ વસ્તુ લાગુ પડે. જેમ કે અહીંયા માતા પિતામાં રોગ નથી તો આ બાળકને આવ્યો, ક્યાંથી આવે? બાજુવાળા તો આપે નહીં, માતા પિતા જ આપે. તો આના ઉપરથી જ ખબર પડે કે આ દૈહિક પ્રભાવી અથવા તો દૈહિક રોગ નથી, આ મીન્સ કે પ્રભાવી રોગ નથી. તો આપણે છે ને વંશાવલી ચાર્ટની અંદર આવા અમુક ક્લુ ગોતવાના છે, જેથી ઇઝીલી આપણે એમસીક્યુ છે એ સોલ્વ કરી શકીએ અને ખૂબ ઓછા સમયમાં. તો આ જોઈને જ ખબર પડી જાય કે સપોઝ કે આ ભાઈ છે, જો હું દૈહિક પ્રભાવી રોગની ચર્ચા કરતો હોય તો આનું કાં તો જનીન બંધારણ આવું હોય કાં તો આવું હોય. મીન્સ કે કેપિટલ એ જનીન છે એ રોગકારક જનીન છે. હવે માતા પિતામાં નથી, કારણ કે આ તો છૂપું રહીએ નહીં. પ્રેમ, પીપળો અને આ ઈ કે છુપા નો રહીએ. પ્રેમ છે કે યસ, ઈ ગમે ત્યાં ઉગે, ઈ ગમે ત્યાં ઉગે. તો આ કઈ છુપું ન રહીએ. તો આ આવ્યું ક્યાંથી? તો આવા ક્લુ ઉપરથી ખબર પડે કે માતા પિતામાં નથી ને સંતતિમાં છે, એટલે કે આ દૈહિક નથી. ચાલો બીજો ક્લુ આપણે જોઈએ. આપણે દરેકમાં આવું જોશું ને, 2-4 પ્રેક્ટિસ કરશું ને એટલે ખબર પડશે. ચલો હવે બીજું એક કહી દઉં બાળકો. જો એક્સ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ હોય ને, તો એની અંદર આપણે 2 વસ્તુ જોવાની છે. પહેલી શું વસ્તુ જોવાની છે? જો એક્સ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ, એમાં આપણે 2 ક્લુ જોવાના છે. પહેલો ક્લુ શું જોશું? જો સપોઝ કે પપ્પા છે એ રોગિષ્ટ છે, મીન્સ કે એની અંદર આ રોગનું જનીન છે. મમ્મા છે એ ધારો કે વાહક છે, મમ્મા વાહક છે, પપ્પા રોગિષ્ટ છે. તો આપેલ કેસની અંદર 50% આ જે પુત્ર છે એ કેવો થશે? તો કે તંદુરસ્ત થશે. આ જે પુત્ર છે એ કેવો થશે? તો કે આ રોગિષ્ટ થશે. આ રોગિષ્ટ, આ તંદુરસ્ત. તો પહેલા આપણે આ જોવાનું. વેલકમ. તો પહેલા આપણે આ જોવાનું, આ કન્ડિશન. ચાલો પછી બીજી એક કન્ડિશન કહું. માતા છે, પપ્પા છે એ એકદમ રેડી છે અને માતા છે એ રોગિષ્ટ છે. તો આપેલ કેસની અંદર બધાય જે પુત્ર છે ને કેવા થાય? રોગિષ્ટ થાય. તો આ 2 ક્લુ. ત્રીજો ક્લુ,
આજે હું કહું છું ને કે માતા છે એ પપ્પા છે એ રેડી છે, માતા છે એ રોગિષ્ઠ છે, તો બધા પુત્ર રોગિષ્ઠ રોગિષ્ઠ થાય. થશે. પછી આ ક્લુ અને એક ત્રીજો ક્લુ, પછી જરૂર પડે એમ ક્લુ આપણે જોશું કે સપોઝ કે માતા રોગિષ્ઠ હોય, માતા જે છે એ રોગિષ્ઠ હોય, મમ્મા રોગિષ્ઠ છે, તો તેના બધા જ પુત્ર રોગિષ્ઠ આવે. જેમ કે આ પપ્પા છે, પપ્પા રેડી છે, તો આ એની માતા જે છે તમે જોઈ શકો કે વાય વાળા આવે તો બધા પુત્ર છે એ કેવા આવે? રોગિષ્ઠ આવે. તો ટૂંકમાં માતા રોગિષ્ઠ છે, પપ્પા રેડી છે, તો બધાય છોકરાઓ રોગવાળા આવે. તો આવા 2-4 ક્લુ છે ને એ આપણે જોઈએ તો એના આધારે આપણને ખબર પડે. તો આને આધારે ખબર પડે કે અહીંયા પપ્પા છે એ રોગિષ્ઠ છે, આ તો આપણે જોઈ લીધું, પ્રભાવી તો છે જ નહીં. પપ્પા છે એ રોગિષ્ઠ છે, મમ્મા છે એ તંદુરસ્ત છે, એમનેમ આપણને ખ્યાલ આવે કે આ દૈહિક પ્રચ્છન્ન રોગ છે. ઓકે, એ ઓપ્શન. ચલો Yes. નેક્સ્ટ. ચલો હવે આપણે આનો અભ્યાસ કરીએ. જો પુત્રને રોગ છે, જો એક બીજું કહું, બધા જ પુત્રને રોગ છે, બધા જ પુત્રને રોગ છે, અને પપ્પા રેડી છે અને માતા રોગિષ્ઠ છે, જે હમણાં લાસ્ટ ટાઈમ મેં ચર્ચા કરી. તો આ જે ક્લુ છે ને એ એક્સ લિંગ સંકલિત પ્રચ્છન્નનો ક્લુ છે. તો આપેલ કેસની અંદર એમનેમ પણ ખબર પડી જાય. એક્સ લિંગ સંકલિત પ્રચ્છન્ન હોય ને તો તમને છે ને કોઈ પણ પેઢીમાં કાં તો બધાય છોકરાઓ છે ને એ લેવાઈ ગયા હોય, આમાં બધાય છોકરા નથી લેવાઈ ગયા, એક જ છોકરો લેવાઈ ગયો છે, અથવા તો બધાય છોકરા તંદુરસ્ત હોય, તો એવું કાંઈ નથી, મિક્સિંગમાં છે. બીજું નથી છે, હજી આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી, એનો મતલબ કે આ પ્રભાવી નથી, એનો મતલબ કે આ એક્સ લિંગ સંકલિત પ્રચ્છન્ન પણ નથી, આ દૈહિક પ્રચ્છન્ન રોગ છે. તો આપણે જોઈએ આમાંથી કયો ઓપ્શન મેળ પડે છે. ખોટો છે ના, એવું ન હોય, ખોટો તો હોય નહીં, હોઈ શકે. પ્રચ્છન્ન જાતિ સંકલિત રોગ પણ નથી, હજી આપણે હમણાં જોયું. લિંગ સંકલિત ફિનાઇલ કીટોન્યુરિયા છે, લિંગ સંકલિત ન હોય, એક જ ઓપ્શન વધે, આન્સર એ આવશે. ઓકે, પ્રચ્છન્ન લક્ષણ છે. Yes. ચલો ચલો. નેક્સ્ટ. હવે આમાં પણ આપણે જોઈ શકાય, પુત્રમાં રોગ છે, માતા પિતામાં રોગ નથી, એટલે કે પ્રભાવી નથી. બીજું, કાં તો આ પ્રચ્છન્ન હોય, કાં તો એક્સ લિંગ સંકલિત પ્રચ્છન્ન હોય, અથવા તો દૈહિક પ્રચ્છન્ન હોય. એક જ વસ્તુ જોવાની, આખો ઘાણવો દાઝેલો છે તો કે ના, ઘાણવો દાઝેલો નથી, અમુક રહી ગયા છે, અમુક નથી રહી ગયા. તો આને આધારે ઇમિડિયેટલી આપણે નક્કી કરી શકીએ કે આ દૈહિક પ્રચ્છન્ન રોગ છે. દૈહિક પ્રચ્છન્ન, ઓપ્શન Yes, સી. yes. ફેરવો બાપુ. ચલો નેક્સ્ટ. ચલો, આ છે એ તમારા માટે HW માં. ઓકે, ચલો ભાઈ, આ તમારા માટે એની PDF હોમવર્કની આપણે અંદર પછી છે મૂકી દેશું. પીડીએફ. Yes. તો પીડીએફ ની લિંક છે એ તમને વિડીયોની નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર મૂકી દેશું, એમાંથી તમારે પીડીએફ છે એ ડાઉનલોડ બરાબર ને? કરી લેવાની છે. હા તો પાડો. ઓકે, તો એમસીક્યુ નંબર 4 અને વિડીયો જુઓ ત્યારે એનો જે આન્સર છે એ તમારે ABCD આવી રીતે, ચોથો એમસીક્યુ છે તો એમાં A આવે છે, B આવે છે, C કે D એ તમારે કોમેન્ટ કરવાની છે. ગરમી થાય હો. ચલો નેક્સ્ટ. ચાલો, જો આ પ્રકારના ક્વેશ્ચન અહીં આવે કે પેડિગ્રી ચાર્ટ આપણને આપ્યો હોય અને આપણે જનીન બંધારણ ગોતવાનું હોય, તો આપણે જરાક ટ્રાય કરીએ. યસ. તો પહેલું તો આ દૈહિક છે નહીં, કારણ કે માતા પિતામાં નથી અને નથી. બાબુડિયામાં છે. યસ, આ બાબુડિયો આ ચોરસ હોય એ છોકરાઓમાં છે. યસ, ધીસ ઇઝ જમાઈ. ઓકે, આ જમાઈ થાય, ઈ જોજો તમે બધા. Okay. આમ તો આને ખબર જ હોય જમાઈનું ને એનું. ઓકે, તો બીજું કે યસ, આ ભૂરાભાઈમાં રોગ છે, તો એક રોગનું જનીન મમ્મામાંથી આવે, એક પપ્પામાંથી આવે, અને મમ્મા ને પપ્પામાં રોગ નથી, એટલે કે એની અંદર તંદુરસ્ત જનીન પણ છે. કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ એ સ્મોલ એ, આન્સર આવશે બોમ્બે. ઓકે, ઓપ્શન બી. બી. ચલો નેક્સ્ટ. એમસીક્યુ નંબર 6. યસ, ચાલો, તો આમાં આપણે જોશું. યસ, અહીંથી ખબર પડે આપણને કે પપ્પામાં રોગ છે અને એકેય બાળકમાં રોગ નથી, એટલે કે દૈહિક નથી, મીન્સ કે પ્રભાવી રોગ નથી. હવે જોઈએ આપણે, માતા છે એ રોગિષ્ઠ છે અને પપ્પા છે એ તંદુરસ્ત છે. પહેલાં આપણે એવું ધારવું છે કે ધારો કે આ એક્સ લિંગ સંકલિત પ્રચ્છન્ન છે, એવું આપણે ધારીએ.
તો માતા છે એ રોગિષ્ટ છે અને પપ્પા છે એ એકદમ તંદુરસ્ત છે. તો આપેલ કેસમાં તમે જોઈ શકો કે અહીંયા જે પણ માદા આવશે ને એ રોગિષ્ટ નહીં આવે, એ વાહક આવશે. અહીંયા રોગિષ્ટ બતાવી છે. તો આટલા ઉપરથી જ આપણે નક્કી કરી લેવાનું કે આ એક્સ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ નથી, આ દૈહિક પ્રચ્છન્ન રોગ છે. બીજું માતૃઆનુવંશિકતા. માતૃઆનુવંશિકતા એટલે જે કણાભસૂત્રીય જનીન હોય ને, કણાભસૂત્રીય જનીન, એના દ્વારા આવતી જે આનુવંશિકતા છે ને એને માતૃઆનુવંશિકતા કહેવાય. જો માતામાં રોગ હોય ને તો એની બધી જ સંતતિમાં રોગ આવે. પપ્પામાં રોગ હોય ને તો એની એક પણ સંતતિમાં રોગ ન આવે. તો આપેલ કેસમાં જો આ વચ્ચેથી આવ્યું એટલે કહું છું કે માતૃઆનુવંશિકતાનો ચાર્ટ છે ને આવો હોય કે પપ્પાને રોગ છે તો એકેયમાં નહીં આવે, મમ્માને રોગ છે તો બધાયમાં આવશે, પપ્પાને રોગ છે એકેયમાં નહીં આવે. તો હું જે કહું છું ને એ જ આવ્યું કે આ માતૃઆનુવંશિકતા છે એનો પણ ચાર્ટ શક્ય બને. પણ ગુજકેટ માટે આપણે જે વસ્તુને ફોલો કરીએ છીએ ને એની અંદર આપણને આ વસ્તુ નહીં આવે. એટલે આપણે કાં તો પ્રભાવી દૈહિક એક્સલિંગ સંકલિત પ્રચ્છન્ન કે સાદો પ્રચ્છન્ન એને અનુલક્ષીને જવાબ આપવાનો થાય. નીટ છે તો એની અંદર કદાચ આવું ફેરવીને આવે તો આવે, તો આ માતૃઆનુવંશિકતા માટે પણ સાચો પડે. ઓકે, તો આમાં તો ઓપ્શન યસ આપણા માટે સી છે. ઓકે, ડન. યસ, નેક્સ્ટ. ચલો આ છે ને એ તમારે HW માં ફરીથી હોમવર્ક ની અંદર અને કોમેન્ટ ની અંદર આન્સર પણ જણાવવાનો એમને છે. મેં ખબર પડે કે દાણો બધાય દાજેલા નહોતા ને પ્લસ Okay. યસ જો બધાય દાજેલા નથી, એક જ દાજેલો છે અને અહીંયા નથી ને અહીંયા છે, ફેરવી તો એના નાખો. ઉપર Yes, burning yes, વધારે થઈ ગયું હશે. ફટાફટ. યસ, ચલો તો આપણે જોઈએ. જો આને છે ને દૈહિક પ્રચ્છન્ન ધારવો છે આપણે, જો દૈહિક પ્રચ્છન્ન હોય તો બધા જ લોકોને રોગ આવે. નથી આવ્યો મીન્સ કે આ કેવો હશે તો કે આ પ્રભાવી રોગ હશે. કઈ રીતે પ્રભાવી હોય તો કે આવી રીતે હોય. આ મમ્મા છે, આ પપ્પા છે અને જે બિચારા બે બચી ગયા છે એમાં આવી રીતે આવ્યું હોય તો જ એ બચે. એટલે કે આપેલ ચાર્ટ જે છે ને એ પ્રભાવી આનુવંશિકતાનો છે. ઓકે, ચલો નેક્સ્ટ. થેલેસેમિયા. યસ, ચલો થેલેસેમિયા અને સિકલ સેલ એનેમિયા. સિકલ સેલ એનેમિયા છે એની અંદર નાઇટ્રોજન બેઝમાં જસ્ટ ચેન્જ થાય, એટલે કે એક પ્રકારનું પોઈન્ટ મ્યુટેશન થાય. એટલે જે પણ હિમોગ્લોબિનની શૃંખલા બનશે ને એની અંદર એમિનો એસિડ છે એ બદલાયેલો હશે, એમિનો એસિડ ઓછો નહીં હોય. જ્યારે થેલેસેમિયાની અંદર શું થશે કે લોપ થાય, નાઇટ્રોજન બેઝનો લોપ થાય ને એટલે એમિનો એસિડ છે ને એની સંખ્યા ઘટી જાય. એટલે થેલેસેમિયાના કિસ્સામાં જે હિમોગ્લોબિન બનશે એમાં નોર્મલ જે હિમોગ્લોબિન બનતા હોય એના કરતાં ઓછા બનશે, ઓછા એમિનો એસિડ હશે. એટલે કે ક્વોન્ટિટી જે છે ને એ ઓછી થઈ જશે. જ્યારે સિકલ સેલ એનેમિયા છે એની અંદર ક્વોન્ટિટી છે એ સમાન રહેશે, મીન્સ કે આની અંદર ક્વોન્ટિટી એટલે માત્રા જે છે ને એ ઓછી થઈ જાય. શેમાં? થેલેસેમિયામાં. જ્યારે સિકલ સેલ એનેમિયા છે એની અંદર માત્રા, વજન, પ્રમાણ, ક્વોન્ટિટી એટલી જ રહેશે, પણ એની શું વહી જશે? ક્વોલિટી એટલે કે ગુણ. એટલે કે સિકલ સેલ એનેમિયા છે ને એ ગુણાત્મક ખામી છે, હિમોગ્લોબિનની ગુણાત્મક ખામી છે, અને થેલેસેમિયા છે ને એ માત્રાત્મક ખામી છે. કયો ઓપ્શન આવે જુઓ તો? આમાં તો કઈ ટપો જ ન કયો કયો આવે? તો બાપુ. કયો આવે? યસ, ફાઇનલ ને? ઓકે, ચાલો. બોમ્બે. સોરી, બોમ્બે. બોમ્બે, હા. બી ફોર બોમ્બે. થેલેસેમિયા ગ્લોબ્યુલના ઓછા સંશ્લેષણને કારણે થાય છે. ચલો નેક્સ્ટ. જો ચાલો. એક આ રંગ પાછું- અંધ પુરુષ હા. એટલે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે તો રંગ અંધ હોવા બાબતેની તેમના પુત્રમાં શક્યતા કેટલી હશે? ચાલો, પપ્પા છે એ રંગન છે, લોચાવાળો કેસ, અને સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સ્ત્રી છે. ચાલો, હવે આમાં છે ને બહુ લોચા ઓકે, પડે. મતલબ મમ્મા છે એ મોનાલિસા છે. યસ, મોનાલિસા છે. મોનાલિસા. હવે જો આમાં છે ને લોચો એ પડે કે સામાન્ય દ્રષ્ટિ એટલે આપણે શું ધારવું? તમે કયો, શું ધારશો? સામાન્ય દ્રષ્ટિ એટલે આપણે વાહક ધારવો કે તંદુરસ્ત ધારવો? આ એક બહુ મોટો પ્રશ્ન છે. હમણાં આપણે બોર્ડમાં આ વસ્તુ પૂછાઈ ગઈ. શું લાગે, શું ધારશો? કારણ કે બે વસ્તુ થાય ને, કારણ તંદુરસ્ત હોય તો પણ સામાન્ય દ્રષ્ટિ છે, અને વાહક છે તો પણ સામાન્ય દ્રષ્ટિ થાય, બરાબર? તો આની અંદર એક વસ્તુ હું તમને કહી દઉં
કે જો આ લોકોએ આપણને વાહક કેવો હોય ને, તમને સામાન્ય દ્રષ્ટિ આવે ને એટલે તમારે છે ને તંદુરસ્ત ધારવાનો, આ કહેવાનો મતલબ આ છે. જો એને વાહક કેવડાવવું હોય ને તો એને ક્વેશ્ચનમાં કેવું પડે, અથવા તો ક્વેશ્ચનમાં એ કહે શું કહે કે એ વિષમયુગ્મી છે એવું કહી દઈએ. એટલે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી માદા લખેલું હોય ને એટલે આપણે તંદુરસ્ત જ ધારવાનું. આ ક્વેશ્ચનમાં શીખવાનું જ છે, બાકી તમે બધું કરી લ્યો. ઓકે, નેક્સ્ટ. હવે પુત્રની વાત છે તો આપણે ખાલી પુત્રનું જ લેવાનું થાય, ખાલી પુત્રનું જ લેવાનું થાય, આખાનું લેવાનું થશે નહીં. તો આપેલ કેસની અંદર આ પણ તંદુરસ્ત હશે, આ પણ તંદુરસ્ત હશે, તો રોગની છે તો શૂન્ય. એક પણ પુત્ર છે એ રોગ ધરાવતો હશે નહીં. યસ, ચલો નેક્સ્ટ. ચલો, રંગ અંધ પુરુષ, રંગ અંધ પુરુષ, આ રંગ અંધ પુરુષ છે જે સામાન્ય દ્રષ્ટિ વાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે, જેના કુટુંબમાં કોઈ રંગ અંધ હોવાની માહિતી નથી. તો આના મમ્મી પપ્પા કે દાદા દાદી કોઈ રંગ અંધ નથી. ઓકે, તેના બાળકો જે તેઓની પુત્રી દ્વારા જન્મ પામે છે, ઓહો અઘરું કર્યું, તો તેમાં રંગ અંધ હોવાની સંભાવના કેટલી? તો હવે આની આપણે છે ને છોકરી કરવાની છે, આની છોકરી. તો આની છોકરી છે ને કેવી આવે? વાહક આવશે. આની છોકરી વાહક આવશે, અને એનો જે ટૂંકમાં છોકરો આવે જેને આપણે ભાણેજ કહી, એનું ઠેઠ આપણને માગું નાખ્યું છે. યસ, તો જમાઈનું કીધું નથી. જો આમાં બીજો પ્રશ્ન નહીં થાય, જમાઈનું શું કરવાનું છોકરાનું? યસ યસ, થતી જ નથી. પણ આપણને જો અહીંયા છે ને પુત્રી, યસ, પુત્રી દ્વારા પૌત્ર આપણે લેવાનો છે. એટલે તો આમાં પૂછ્યું છે કે એની છોકરી દ્વારા જે છોકરો આવશે એની અંદર રંગ અંતા હોવાની સંભાવના કેટલી? તો આપેલ કેસમાં અહીંયા કદાચ જે એનો જમાઈ છે એમાં અહીંયા જે પણ હોય તે આપણે છોકરાની વાત કરવાની છે, એટલે જમાઈનું તો વાય જ લેવાનું છે. એટલે કે આવી રીતનું થશે. મીન્સ કે 50% પુત્ર છે એ રોગિષ્ટ થશે અને 50% જે છે એ તંદુરસ્ત થશે. આ ઓકે, એટલે 0.5 કે પુત્ર હોય કે પુત્રી હોય, આ છે ને ભૂસી નાખવાનું છે. આપણે પૌત્ર કે જે તેઓની પુત્રી દ્વારા જન્મ પામે છે, તો આ પૌત્ર જે એની પુત્રી દ્વારા જન્મ પામે. જમાઈની કોઈ આપણને ડિટેલ આપેલી નથી અને જમાઈની કઈ જરૂર પણ નથી. પુત્રમાં જરૂર નથી, પુત્રીમાં જરૂર પડે. યસ યસ, 50% ગણશું ને આપણે. 50%. ડન. નેક્સ્ટ MCQ નંબર ચલો, 12. આ છે ઈ તમે ફરીથી અગેન હોમવર્ક ની અંદર, અને એનો આન્સર છે એ કોમેન્ટ કરી દેવાનો છે. ચલો નેક્સ્ટ MCQ નંબર 13. ચલો, બંને પિતૃઓ થેલેસેમિયાના વાહક હોય કે જે દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન ખામી છે, તો ગર્ભાધાનને કારણે અસરકારક બાળક હોવાની સંભાવના કેટલી? તો દૈહિક રોગ છે એટલે XY તો આપણે લખવાનું નહીં થાય. એક મમ્મા એક પપ્પા અને બંને વાહક છે, તો અસરકારક બાળક જે છે એની અંદર રોગ હોવાની સંભાવના કેટલી? તો આમાં ન થાય, આ એકદમ તંદુરસ્ત છે. તો સાહેબ બે મમ્મા થઈ ગયા ને? ના ના, આ મમ્મા વાળું નથી, આ દેશી છે, સાદું રંગસૂત્ર છે. બધે પાછું મમ્મા ન આવે એવું છે. તો ટોટલ 25% સંભાવના છે કે બાળક છે એ રંગઅંધ હોઈ શકે. 25. યસ. ચલો નેક્સ્ટ MCQ. સામાન્ય દ્રષ્ટિવાળો પુરુષ કે જેના પિતા રંગઅંધ હતા, તો એના પિતાનું તો કઈ કામ? પિતાનું કઈ કામ છે નહીં. ઈ ભલે પિતા, સામાન્ય દ્રષ્ટિવાળો પુરુષ અને એના પિતા પણ રંગઅંધ હતા કે જેવી સ્ત્રી. આ પુરુષનું હજી હું કરી લઉં પછી. ઓકે, થઈ ગયું. અને જેના પિતા પણ રંગઅંધ હતા તેવી સ્ત્રી, તો એની અસર થશે. લોચા વાળા જ આવે હો. એ એમ કે ને કે ભાઈ તારી પાસે જેનું કટ પીસ છે એ આખો તાકો મારી પાસે છે. ચાલો, તો છોકરી કીધું છે આપણને એટલા માટે આ લેશું. આમ આ કેવી છોકરી આવશે? તંદુરસ્ત, સામાન્ય એટલે કે તંદુરસ્ત. આ કેવી આવશે? વાહક. તો આપણને પૂછ્યું છે રંગ અંતા હોવાની, તો એક પણ રંગ અંધા આવશે નહીં. બરાબર ને? એટલે 0. પછી નો કાઢતા. હીરો. નેક્સ્ટ, રંગઅંધ માતા અને સામાન્ય પિતાને ખાલી જગ્યા હશે. સામાન્ય પિતા છે, રંગઅંધ માતા છે. તમે જોજો ઓપ્શન શું આવે. ચાલો, તો પેલું આ છે વાહક માદા, આ પણ આવશે વાહક માદા.
આ આવશે રોગિષ્ઠ પુત્ર અને આ પણ આવશે રોગિષ્ઠ પુત્ર. બોલો ઓપ્શન બોલો હાલો. એ ઓપ્શન આવશે શું આવશે? એ. એ રંગન પુત્રો હશે અને વાહક તરીકે પુત્રીઓ. ઓકે ચલો નેક્સ્ટ MCQ નંબર 16. પતિ અને પત્ની બંનેમાં સામાન્ય દ્રષ્ટિ છે, જો કે તેમના પિતાઓ રંગન હતા. તો જો આમાં તમને ક્લુ આપી દઉં, તમે HW માં કરજો. પતિમાં સામાન્ય દ્રષ્ટિ છે એટલે કે આ તો કોઈ દી છુપા રુસ્તમ હોતા જ નથી. સામાન્ય દ્રષ્ટિ છે એટલે કે એ તો તંદુરસ્ત જ હોય. ઓકે હવે એના પિતા રંગ, આપણે જે માદા છે એના પપ્પા એટલે કે આના સસરા છે રંગંદ હતા, બેયમાં સામાન્ય છે એટલે આને થાય તમારે વાહક લેવાની થાય. પછી આગળ શું કરવાનું એ તમને ખબર છે. ઓકે તો ફરીથી આનો આન્સર છે એ કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. શું ઓપ્શન આવશે? એ રંગઅંધ માતા અને સામાન્ય પિતાને. આ તો ફરીથી આવ્યું ને? ફરીથી ઓના જેવો જ છે. ઓકે ચલો નેક્સ્ટ. રંગઅંધ સ્ત્રી સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુરુષ સાથે લગ્ન કરે તો તેની સંતતિમાં. Yes. કારણ કે આમાં કશું વિચારવાનું નથી, દીદી રંગન કહી દીધા છે. ઓકે ચલો નેક્સ્ટ MCQ નંબર 19. આલ્બિનિઝમ એ દૈહિક પ્રચન વિકૃતિને કારણે છે. યુગલનું પ્રથમ બાળક સામાન્ય ત્વચાના અસામાન્ય રંજક દ્રવ્યવાળું આલ્બોનિયો હતું, એટલે કે તેમના બીજા બાળકની yes. કેટલી સંભાવના? આલ્બિનિઝમ છે ને, આલ્બિનિઝમ એને કહેવાય અવર્ણતા. અવર્ણતા જેમાં મેલેનિન છે ને એ સાવ બનતું નથી, એટલે એકદમ સફેદ હોય, વાળ સફેદ, આંખની કીકી સફેદ, ત્વચા સફેદ. આ આલ્બિનિઝમ જે દૈહિક પ્રચ્છન્ન જનનિક રોગ છે, આમાં કહી જ દીધું છે. હવે આ માતાનું, આ પિતાનું દૈહિક પ્રચ્છન્ન છે એટલે આમાં XY નો લેવાનું થાય. ઓકે હવે એનું પ્રથમ સંતાન છે ને આલ્બિનો એટલે કે એ લોચાવાળું હતું, એટલે કે એનો મતલબ કે એક સ્મોલ એ અહીંથી આવ્યું હોય, બીજું સ્મોલ એ છે એ અહીંથી આવ્યું હોય. ઓકે તો આ રેડી છે. તો બીજા બાળકની કેટલી સંભાવના કે તે પણ આલ્બિનો હોય, એટલે કે એની અંદર રોગ હોય. ચાલો તો આપણે જોઈએ સંભાવના શું છે. આ તો કે નો હોય, આ તો કે આ પણ ન હોય કારણ કે વાહક બનશે, આ પણ ન હોય, આ તો કે હોઈ શકે. યસ. તો બીજું બાળક હોય કે પાંચમું બાળક હોય, સંભાવના જે છે એ 4 માંથી કયો શુક્રકોષ અંડકોષ જે છે એ ભેગા થાય એના ઉપર હોય, એટલે કે 25% સંભાવના આવે. એક ભાગ આવ્યો એટલે બીજું આની અંદર એ કહી દઉં કે આ ક્વેશ્ચનની અંદર બંને માતા પિતા છે ને એ તંદુરસ્ત છે, એની અંદર કોઈ રોગ નથી, એ લખતા રહી ગયું છે. અને એનું પ્રથમ બાળક છે ને એ આલ્બિનો છે. એટલે મેં તમને એવી રીતે સમજાવ્યું, એટલે તમે જોજો કે માતા પિતા જે છે ને એ એકદમ તંદુરસ્ત છે, એનામાં કશી કાંઈ વાંધો નથી, પણ એનું પ્રથમ બાળક છે ને એ લોચાવાળું છે. તો બીજામાં લોચો આવવાની સંભાવના કેટલી? 25%. ત્રીજામાં 25%. ચોથામાં ગમે એટલામાં પૂછે ને 25% જ આવે. યસ. ચલો નેક્સ્ટ MCQ નંબર 20. હિમોફિલિયા માટેના 2 જનીન ધરાવે છે. એક સ્ત્રી હિમોફિલિયા માટેના 2 જનીન ધરાવે છે. હિમોફિલિયા માટેના 2 જનીન એટલે ચાલો ઓકે, પ્રત્યેક X રંગસૂત્ર ઉપર એક અને એક જનીન રંગ અંતા માટેનું ધરાવે છે, એટલે કે એક જનીન રંગ અંતા માટેનું. તો આ છે ને આપણે રંગ અંતા માટે ધારીએ, આ પ્રચ્છન્ન જનીન રંગ અંતા માટેનું, અને H છે એ આપણે હિમોફિલિયાનું ધારીએ. હવે એક લખ્યું છે ને એનો મતલબ કે આ છે ને એ વાહક છે. જોઈએ આગળ. જે સામાન્ય માણસ સાથે લગ્ન કરે છે, એટલે કે અહીંયા નર છે એને કશો વાંધો છે નહીં. તો શું થશે એ આપણે જોઈએ. ખતરનાક MCQ એક સાથે 2 આવે છે. તો પહેલા તો આ માદા થશે, કેપિટલ H સ્મોલ h, એટલે કે આ થશે વાહક થશે, હિમોફિલિયા માટે થશે વાહક, અને રંગ અંતા માટે તંદુરસ્ત થશે. ચાલો આ તંદુરસ્ત. પછી આ જોઈએ તો આ થશે નર, અને આ જે નર છે એની અંદર હિમોફિલિયા હશે, હિમોફિલિયા છે, રંગ અંધતા નથી. ચાલો હવે આનો વારો. આ થશે માદા, જેની અંદર આ બંને માટે વાહક થશે, હિમોફિલિયા માટે પણ વાહક થશે, રંગ અંતા માટે પણ વાહક થશે,
જ્યારે આ થશે નર, આ બંને માટે, આ નર બંને માટે શું થશે? રોગિષ્ઠ થશે. ચાલો ગોતો કયો ઓપ્શન લાગુ પડે છે. કયો? ચલો C. ઓપ્શન સી કે છે C. 50% 50% હિમોફિલિક પુત્ર છે. ઓકે. અને 50% રંગઅંધ પુત્રો છે અને Okay. 50% હિમોફિલિક પુત્રો છે. બરાબર ને? કમ્પ્લીટ ને? ઓકે. ચલો તો આન્સર ઇઝ ઓપ્શન સી. ચલો નેક્સ્ટ. હિમોફિલિક માણસ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે તો તેમની સંતતિ કેવી હશે? અહીંયા તમારે સામાન્ય એટલે કે તમારે એકદમ તંદુરસ્ત લેવાની થશે, વાહક નહીં લેવાની થાય, એ તમારે જોઈ લેવાનું. ઓકે ચલો 21મો એમસીક્યુ છે એ હોમવર્કની અંદર એક સામાન્ય સ્ત્રી જેના પિતા રંગ અંધ હતા મેં તમને એ કીધું ને સામાન્ય કે- પુરુષ સાથે લગ્ન કરે છે. યસ. તો અહીંયા એને આપણને ક્લુ આપી દીધો છે કે પિતા છે એ રંગન છે અને હવે આ સામાન્ય છે એટલે કે અહીંયા સ્ત્રી છે ને ઈ આમાં વાહક તો સાહેબ થશે. એવું એમના જેવું ન હોય ને આપણી જે જૂની કહેવત છે વડ એવા ટેટા ને બાપ બાપ એવા એવા બેટા એમ. એટલે આમાં તો એવું કઈ ન થાય ને કે ના, ના, આમાં એવું ક્યાંકથી ન ક્યાંકથી કંઈક બદલી ના જશે. ના ના ના. તો આ પણ હોમવર્કમાં Yes, આપવાનું yes, છે. yes, yes, ઓકે HW. ચલો 22 Yes, મેં તમને HW ક્લુ આપી દીધો છે કે અહીંયા એના પપ્પાની વાત કરી છે એટલે ને સ્ત્રી પાછો છે ઈ- કોમેન્ટની અંદર Yes. એનો આન્સર આપવાનો છે. ઓકે ચલો નેક્સ્ટ. સામાન્ય દ્રષ્ટિવાળી સ્ત્રી પરંતુ તેના પિતા રંગન હતા. બસ 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 ચાલો ફરીથી અહીંયા ક્લુ આપી દીધો છે કે પિતા રંગન છે તો આપણે સ્ત્રીને કેવી લેવાની થશે? વાહક થશે. અને રંગન પુરુષ છે એટલે એમાં તો કંઈ છુપા રુસ્તમ જેવું હશે નહીં. ઓકે તો આ આ પણ પણ HW HW ની અંદર. ઓકે ચલો નેક્સ્ટ 24. સિકલ સેલ એનેમિયાના વિષમયુગ્મી જનીનોવાળા નર અને માદા વચ્ચે સંકરણ થાય તો કેટલા ટકા સંતતિ આ રોગગ્રસ્ત હશે? જો, ટકાવારીમાં yes. પૂછ્યું છે. બંને છે ને એ વિષમયુગ્મી લેવાના છે. સિકલ સેલ એનેમિયાના કિસ્સામાં બંને વિષમયુગ્મી લેવાના છે. ઓકે તો 25% સંભાવના થાય કે સંતતિ છે એમાં રોગ આવે. રોગ 1% આવી શકે. તંદુરસ્ત આવે અને બાકીના 50% છે એ વાહક આવે. આના જેવો હજી હમણાં જ કર્યો. નેક્સ્ટ. ચલો 25. જે રંગઅંધ સ્ત્રી એક એવા પુરુષ સાથે લગ્ન કરે કે જેની માતા રંગઅંધ છે. ઓકે. રંગ અંધ સ્ત્રી કહી દઉં. આ રંગ અંધ સ્ત્રી એવા પુરુષ સાથે લગ્ન કરે છે કે જેની માતા રંગન છે. તો આ જોવા જેવું છે કે વાય છે એને પિતા તરફથી આવ્યું હોય અને એક્સ છે એ ક્યાંથી આવ્યું હોય? માતા તરફથી. અને માતા છે એ કેવી છે? રંગન છે. મીન્સ કે આ તો 100% લોચાવાળો કેસ છે. તો સંતતિમાં રંગનતાની સંખ્યા સંભાવના કેટલી છે? તો કે બધાય આવે. બધાય આવે 100%. 100%. ઓકે અંતેકા પુત્ર. ચલો નેક્સ્ટ. આની અંદર ઓપ્શન સી. નેક્સ્ટ. હિમોફિલિક સ્ત્રી સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે તો હિમોફિલિયાના સંદર્ભમાં તેમની સંતતિનો સૈદ્ધાંતિક ગુણોત્તર શું આવશે? ચાલો કશું કાંઈ નથી આપી દીધું છે. સ્ત્રી જે છે એમાં લોચો હોય પણ એ કહી દીધું છે ને પુરુષ છે એમાં છુપા રુસ્તમ હોતા નથી. ઓકે એટલે જોઈ લેજો. ચલો તો આનો પણ આન્સર તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. ચલો પછી નેક્સ્ટ એમસીક્યુ નંબર 27. કમળો ચાલો. આવ્યો બાપુ આમાં. અરે બહુ ખતરનાક છે આ. હા. ચાલો પ્રભાવી રોગ છે. વિષમયુગ્મી પુરુષ, વિષમયુગ્મી પુરુષ અને સ્ત્રી છે ને ઈ સામાન્ય છે. પ્રભાવી રોગ છે એટલે સામાન્યમાં આવું લેવું પડે. ક્યાંય ભૂલ હોય તો કહેજો. બરાબર છે ને? અવાજ નથી આવતો તમારો બરાબર. ઓકે ઓકે રેડી. ચાલો તો આ સંતતિ થશે રોગિષ્ઠ, આ સંતતિ પણ રોગિષ્ઠ થશે, આ છે ઈ તંદુરસ્ત થશે, આ છે ઈ તંદુરસ્ત થશે. એટલે કે 50% સંતતિ છે ને એ રોગિષ્ઠ થશે. હવે ક્વેશ્ચન છે ને ઈ આવો છે કે ફક્ત 20% લોકો છે ને એ જ આ રોગના લક્ષણો દર્શાવશે. 20% લોકો જ રોગિષ્ઠ બનશે એવું લાગશે. તો ઓલ ઓવર આખી સંતતિમાં 50% આ જનીન બંધારણને આધારે રોગિષ્ઠ આવ્યા પણ આ 50% છે એના 20% લોકોની અંદર જ રોગ દેખાશે. તમે મેથ્સના ઓકે સાહેબ છો. 50% ની અંદર 20%. yes. તો 50% ના 20% કરવા છે એટલે 50 ના છેદમાં 100 મૂકવા પડે. ગુણાકાર મલ્ટીપ્લાય જ આવશે ને આમાં. અને 20 ના 100 તો ઓહો. મીંડી મીંડી આપણે ઉડાડી દઈએ. અહીંયા ડબલ થશે, અહીંયા 5. 5 દુને 10 આ 1/10. જવાબ આવશે. યસ ઓપ્શન Okay. સી. ચલો નેક્સ્ટ જવા દ્યો. એમસીક્યુ નંબર 28. જોડના 4 પુત્રો. જોડાના ચાર જોડા એટલે પુત્ર. કયું જોડા? આ પહેરવાના જોડા કે
યસ આ તમારો પ્રશ્ન છે. જોડાના 4 પુત્રોની શક્યતા. ચાલો પેલા છે ને આ સાહેબ આપણને સમજાવશે પછી હું તમને એમાં મને સાહેબ આ બાયોલોજી મને થોડુંક આવડે. હું એમને એમ સંભાવના કરાવું. જોડા એટલે યુગલ. ઓકે. એક યુગલ છે. હા. એને કેટલા છોકરા છે આઈ ડોન્ટ નો, પણ એને 4 લગભગ ક્યાંક આવી ગયો છે. આવી ગયો 1/8. યસ રેડી ને? પણ કઈ રીતે એ તો તમે સમજાવો પછી. ઓ મને નહીં પતા. આ સોલ્વ કર્યો તો કોકને ક્વેશ્ચન હતો આપણા વિદ્યાર્થીઓને. યસ યસ યાર તમે સ્ટાર્ટ તો કરો એટલે હું કહીશ કે ક્યાં શું હતું. ચાલો ધોરણ 12 સંભાવના ચેપ્ટર નંબર 7. 12 માં કેટલા મૂવી નહીં ખબર. જે હોય તે. ઓકે. જો આ પ્રકારનો પ્રશ્ન છે ને એ સંભાવનાનો પ્રશ્ન છે. 4 છોકરાની વાત છે તો પેલા છોકરાને લઈએ. ઓકે. તો પેલી જે સંતતિ છે એમાં છોકરો થવાની સંભાવના કેટલી? Yes. 50%. બીજામાં કેટલી? 50%. ત્રીજામાં કેટલી? 50%. ચોથામાં કેટલી? 50%. હવે આનો જે જવાબ આવે ને આનો જવાબ આવે. શું આવે એ તમે કહો. તો આમાં 16 આવશે. હા તો જે આવતું હોય એ આવે પણ એમાં. 16. ઓકે તો આપણા ક્વેશ્ચનમાં શાયદ અહીં 3 હશે. Yes, yes. 3 પુત્રો વાળો. 3 કે 2 કે જે હોય તે. તો 3 પુત્રો હોય તો 8 અને 4 હોય તો 16. પણ મોટા ભાગે છે ને આ પ્રકારના ક્વેશ્ચનો ભાગ્યે જ આવશે. આ તો વચ્ચે ક્યાંક આવ્યા હોય એટલે લીધો છે. બાકી આપણે જે પણ ક્વેશ્ચન આવશે ને એ 50% વાળા જ આવશે. પણ આ વાંચીને ખબર પડી જાય કે આ 50% વાળો નથી ને 50% આપણને ઓપ્શનમાં પણ નથી. એટલે 50% ઓપ્શનમાં નથી ને તો આ દાખલો આવી. ઓકે આમાં તો સીધું જ છે. 4 પુત્રો કીધું છે તમારે 2 ને કન્સિડર કરવાના છે. 2 ની પાવર મૂકી દેવાની. બરોબર? 2 કીધા હોય તો 4, 3 કીધા હોય તો ડાયરેક્ટ 8 અને 4 કીધા હોય તો 16, 5 કીધા હોય તો 32. ઓકે ડન ને? ડન. ચલો નેક્સ્ટ MCQ નંબર 29. એક સામાન્ય માદા કે જેના પિતા રંગદ હતા. ચાલો તો અહીંયા પાછો ક્લુ આપી દીધો છે. પિતા રંગદ હતા એટલે માદા છે ને આપણે વિષમયુગ્મી લેવાની છે. નર છે એ સમયુગ્મી છે. Okay. જોઈ લેજો તમે ઘરેથી હોમવર્કમાં કરવાનો છે. ચલો નેક્સ્ટ MCQ નંબર 30. જો રંગ અંધતા વાળી સ્ત્રી સામાન્ય દ્રષ્ટિ વાળા પુરુષ સાથે લગ્ન કરે તો એનું જીવન ખોરવાઈ જાય. ચલો ભાઈ આ પણ ઉભા રહ્યો. આમાં કઈ છે જ નહીં. સીધું સિમ્પલ જ છે. હા બાપુ આને જીવન ખોરવાઈ જાય તમે એમ કહો જીવન કાંઈ ખોરવાઈ નથી જાય આમાં પણ હવે આપણે તો 30 માં. શું કરીએ. આપણો કેસ એવો હોય તો ઓકે ચલો તો આ પણ તમારે છે નહીં, હોમવર્કની પણ આ તો અંદર વાત થાય છે. હા એ તો ચલો તો આનો પણ કોમેન્ટમાં આન્સર તમારે આપવાનો છે. નેક્સ્ટ સામાન્ય દ્રષ્ટિ ક્ષમતા ધરાવતા બંને પિતૃઓમાં રંગ અંધતાની આનુવંશિકતા શું હશે? માતા રંગ અંધતા માટે પ્રચ્છન્ન જનીન ધરાવે છે એવું કંઈક કહી દીધું છે. ચાલો સામાન્ય દ્રષ્ટિ ધરાવતા બંને પિતૃઓ. તો પપ્પા છે ને આપણે તંદુરસ્ત લેશું. બંને પિતૃઓ યસ જેમાં માતા રંગનતા માટે પ્રચ્છન્ન જનીન ધરાવે છે. તો જો કહી દીધું છે માતા છે ને એ પ્રચ્છન્ન જનીન ધરાવે છે ને ઓમ છે એ સામાન્ય છે. તો આવી રીતે આપણે ઓળખવાનું જ છે. ફટાફટ ઓળખાઈ જાય ને એવું જ આપણે કરવાનું છે. આ બનશે માદા અને એ બનશે તંદુરસ્ત. આ પણ બનશે માદા, એ બનશે વાહક. એટલે આપણે એને રોગિષ્ટમાં કન્સિડર કરવાનું નથી. આ બનશે નર, એ બનશે તંદુરસ્ત ને અને પેલું આ વાહક. બનશે નર, એ બનશે રોગિષ્ઠ. વાહક ન હોય. ઓકે ચાલો બોલો શું જવાબ આવશે? ફાઇનલ ને પછી કહેતા નહીં કે આમ હતું ને તેમ હતું. ઓકે ચાલો. ઓકે ઓપ્શન એ પુત્ર 50% ને પુત્રી નીલ. ચલો નેક્સ્ટ 32. જો રંગ અંધતા વાળા પુરુષ આ લક્ષણ માટે સામાન્ય હોય એવી છોકરી સાથે લગ્ન કરે તો તેમના બાળકોના જનીનિક પ્રકાર. ચાલો પુરુષ છે એ કહી દીધો છે રંગનતા વાળો, લોચા વાળો છે. અને માતા છે એ સમયુગ્મી જો કહી દીધું, સમયુગ્મી છે. ઓકે સમયુગ્મી. તો હવે શું કરવાનું એ તમારે જોઈ લેવાનું, જાતે ડિસાઈડ કરવાનું છે Yes. અને કોમેન્ટ કરવાની છે HW માં. ચલો 33. નીચેનામાંથી કઈ સ્થિતિ એવી છે કે જે સ્વયં હાનિકારક છે? બધું હાનિકારક છે પરંતુ તે મચ્છર દ્વારા ફેલાતા એક સંક્રમણ રોગનો બચાવ પણ કરે છે. બોલો હાલો શું આવશે? યસ સિકલ સેલ એનિમિયા. ચાલો ચલો ભાઈ. સમજાવું. જો પેલા તો આ શું છે એ સમજાવું. શું કહેશો તમે? મને એ કહો પેલા શું છે આ? કોણ કહેશે? બોલ. ઓકે આપણે જોઈએ. હવે સ્પોરોઝોઇડ છે ને, અથવા આને કોનું ઉદાહરણ કહેવાય? આ શેનું ઉદાહરણ છે? પરફેક્ટ કુદરતી પસંદગીનું ઉદાહરણ છે આ.
કે જે વસ્તીની અંદર થેલેસેમિયા હોય ને એ લોકોને મેલેરિયા ન થાય. એટલે આ ટૂંકમાં ફાયદો છે, પણ એની સામે મચ્છર એને ન કરડે એમ. એને મચ્છર કરડે પણ એનામાં કંઈ બહુ થાય નહીં. પણ થેલેસેમિયા હોવું એ જ એક મોટી ટૂંકમાં બીમારી છે. એટલે એના કરતાં મચ્છર કરડે ને મેલેરિયા થાય એ સારું. યસ. ચાલો, તો આ છે ને કુદરતી પસંદગી છે કે થેલેસેમિયા વાળી જે પણ વસ્તી છે ને એની અંદર સામાન્ય રીતે મેલેરિયા ન થાય. યસ. નહીં, થેલેસેમિયા જ આવે. સિકલ સેલ એનેમિયા ન આવે, થેલેસેમિયા આવે. થેલેસેમિયાનું જે વિકૃત હિમોગ્લોબિન છે ને એ આ લોકો ન ખાઈ શકે. તો સ્પોરોઝુઓઇટ છે ને, સ્પોરોઝુઓઇટ એટલે બાલ્યાવસ્થા ઓફ પ્રજીવ મેલેરિયાનું. તો આપણને ખ્યાલ છે કે જ્યારે આરબીસીની અંદર જાય ત્યારે આરબીસીમાં હિમોગ્લોબિન છે ને એનો ખોરાક તરીકે ઉપયોગ કરે. કેળા ખાય તો શું વધે? છાલ વધે. છાલ. યસ. આવો. યસ. જેવી રીતે કેળા ખાય અને શું વધે? છાલ. એવી રીતે હિમોગ્લોબિન ખાય તો શું વધે? છાલ જ વધે. હિમોગ્લોબિન ખાય તો શું વધે? સ્પોરોઝોઇટ અથવા પ્રજીવ છે જ્યારે હિમોગ્લોબિન ખાય છે ત્યારે શું વધે છે? લાઈક કેળા. હિમોઝોઇન. હિમોગ્લોબિન ખવાઈ જાય મીન્સ કે એનું વિઘટિત સ્વરૂપ છે. જે એને જરૂર છે ને એ વસ્તુ એ લઈ લે અને જે નથી જરૂર ને એ એઝ અ હિમોઝોઇન સ્વરૂપે પછી બહાર નીકળે. અને જેવું હિમોઝોઇન રુધિરમાં જાય ને એવું પછી આપણને રોગના લક્ષણો દેખાય. તો હિમોગ્લોબિન ખાય અને શું વધે? તો કે હિમોઝોઇન વધે. પણ લોચો એ છે કે થેલેસેમિયાના કેસની અંદર જે વિકૃત હિમોગ્લોબિન છે ને એ આને પચતું નથી. એની સંતતિ અથવા તો એ જીવતું નથી રહેતું. એટલે આગળ એનું કંઈ વધે નહીં. એટલે નેચરલી થેલેસેમિયા વાળી જે પણ વસ્તી છે ને એની અંદર આ જે પ્રજીવ છે એ જીવંત રહી શકતો નથી. એટલે પોતે હાનિકારક છે પણ ગામનો થોડોક નાનો ફાયદો કરાવે એ આ થેલેસેમિયા છે. સિકલ સેલ એનેમિયા નહીં, થેલેસેમિયા એ આવશે. ચલો નેક્સ્ટ. એક રંગઅંધ પુરુષ એ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. બસ, જેના પિતા રંગઅંધ હતા એટલે તમને ક્લુ આપી દીધો છે. તો બે પુત્રો અને પુત્રીઓમાંથી કોણ રંગઅંધતા ધરાવતું હશે? ક્લુ તમને આપી દીધો છે. તો કોમેન્ટ કરવાની છે 34. નેક્સ્ટ. સામાન્ય દ્રષ્ટિવાળો પુરુષ કે જેના પિતા રંગઅંધતા ધરાવતા હતા અને તે સ્ત્રી કે જેના પિતા પણ રંગઅંધતા ધરાવતા હતા એની સાથે લગ્ન કરે છે. સ્ત્રીના પિતા રંગઅંધ છે એટલે માદા છે ને એ વાહક છે, અહીંથી આપણને કહી દીધું. અને સામાન્ય દ્રષ્ટિવાળો પુરુષ તો હવે એનું કાંઈ આપણે જોવાનું જ ન હોય. એના પપ્પા શું કરતા હોય કે જે કરતા હોય તે એની યારે કાંઈ લેવા દેવા નથી. ઓકે, તો આપણને કહી દીધું. હવે પિતા હોય પણ પિતા ન હોય. બરાબર છે. નક્કી ન હોય આમાં તો કાંઈ ભરોસો રાખ્યા જેવો નથી. ઓકે, ચલો તો કોમેન્ટ કરવાની છે આન્સર. નેક્સ્ટ 36. રંગઅંધ પતિ અને વાહક પત્નીની સંતતિઓમાં વિષમયુગ્મી, સમયુગ્મી અને અર્ધયુગ્મી નો ગુણોત્તર શું હશે? ચાલો જોઈએ. રંગઅંધ પતિ અને વાહક પત્ની, ચાલો એની સંતતિ સ્મોલ એ એક્સ વાય, આ કેપિટલ એ આવશે. એક્સ વાય. યસ. આને અર્ધયુગ્મી કહેવાય. આ છે ને એને સમયુગ્મી કહેવાય. આ સમાન છે એટલે સમયુગ્મી. આને વિષમયુગ્મી કહેવાય. વિષમયુગ્મી. અને અડધો જોઈએ ને આને અર્ધયુગ્મી કહેવાય. આમાં આપણે સમજવાનું છે અર્ધયુગ્મી. ચાલો તો શું આવશે જવાબ? કયો વિચારીને? 1:1:2 1:2 શું આવશે? ઓપ્શન એ. યસ. ટૂંકમાં આ આપણે સમજવાનું છે. ઓકે, યસ. ચલો નેક્સ્ટ. 37. જો રંગઅંધતા વાળો પુરુષ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે. ચાલો ફરીથી સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે તો હવે એનું કાંઈ આગળ પાછળ આપણને આપ્યું નથી. તો આપેલ કેસમાં આપણે સામાન્ય સ્ત્રી એટલે એકદમ શું લેવાની થશે? તંદુરસ્ત. પણ આ તો આ લોકો સાહેબ પૂછે છે પણ આ કઈ પોસિબલ તો ખરું નથી. એ તો વાત છે. ઓકે, ચલો SW હોમવર્ક ની અંદર ઈ બહુ વિચારવા જેવું પોસિબલ તો વાત છે. અહીંયા તમે એવું પણ કહી શકો છો કે ભાઈ ઇટ્સ નોટ પોસિબલ. ઓકે, પણ એમાં ના એવું નથી. જો રંગઅંધતા વાળો પુરુષ હોય ને એટલે ઓમ તો મારી તમારી જેમ જ હોય. પણ એને ખાલી છે ને લાલ અને લીલો
કારણ કે આપણે લાલ લીલી રંગનતા ભણવામાં આવે તો એને લાલ ને લીલો રંગ છે ને એ ન દેખાય. અચ્છા યસ, પણ એટલે આમ તો એવું કહે છે કે લાલ રંગ છે એ દૂરથી દ્રશ્યમાન થાય છે, ફિઝિક્સ એવું કહે છે. ફિઝિક્સ એવું કહે છે પણ આને ન દેખાય. એટલે જ્યારે જોવા આવે ત્યારે અને લાલ ડ્રેસ પહેર્યો હોય તો ખબર પડે નહીં. આ ધ્યાન રાખવા જોઈએ. જોવા Okay. આવે ત્યારે લાલ કે હા ભાઈ, તો ખામી હોય ત્યારે અગાઉ કહી દેજો કે ભાઈ લીલો આ ડ્રેસ બે ને પહેરાવાનો ઓકે અને પછી જે શું કરવું એને ખબર પડી જાય. ઓકે ડન ચાલો. આને આધારે આપણે આ વસ્તુ ન થવા દેવી હોય ને Yes, તો yes. સમાજની અંદર આપણે સરકારને આની એપ્લિકેશન આપવાની બહાર જરૂર છે. પાડવી જોઈએ, Yes, ખરેખર yes, જાગૃત કરવા જોઈએ બધા. yes. ચાલો, માતાના પિતા છે ને એ રંગન છે. અહીંયા આપણને Okay, clue આપી માતાના દીધો પિતા છે. રંગન Yes. અને પિતા પિતા છે પોતે એ રંગન. રંગન છે. યસ, પિતા રંગન છે, માતાના પિતા રંગન છે. તો શું કરવાનું? હવે જો આમાં છે ને કહી દીધું છે એટલે વાહક છે. જોઈએ શું થાય. આ થશે માદા, કેવી થશે? વાહક વાહક. થશે. આ થશે માદા, કેવી થશે? રોગિષ્ઠ. રોગિષ્ઠ થશે. ઓકે આ નર છે ઈ કેવો થશે? વાહ, તંદુરસ્ત તંદુરસ્ત. થશે. આ નર છે ઈ કેવો થશે? વાહ, રોગિષ્ઠ રોગિષ્ઠ. થશે. જો અમદાવાદ 50% પુત્રીઓ રંગન ઓકે થશે. ઓકે કમ્પ્લીટ. ચલો નેક્સ્ટ. પુરુષમાં પ્રચ્છન્ન જનીન દ્વારા અવર્ણતા જોવા મળે છે તો યુગલ તેના જન્મ થતા કુલ બાળકોમાંથી 50% બાળકોમાં અવર્ણતાની હાજરી શું સાબિત કરે છે? ઓકે, અવર્ણતા આલ્બિનિઝમ દૈહિક પ્રચ્છન્ન જનીનિક રોગ છે. તો જોઈએ, પુરુષમાં પ્રચ્છન્ન જનીન દ્વારા અવર્ણતા જોવા મળે છે. પુરુષમાં જોવા મળે છે. હવે કુલ જે છે ને એમાં 50% બાળકો છે એમાં રોગ છે. આ એના બાળકો, આ એના પપ્પા. મમ્માનું ગોતવાનું છે. અચ્છા, બીજી વાર. ઓકે, ના પહેલી વખતનું જ છે ઓકે, હજી. આ પહેલી તો આપણે કીધું નથી એટલે ગોતી છીએ આપણે. ચાલો, હવે પ્રશ્ન છે ને એ થશે કે અહીંયા મમ્મા છે એનું શું કરવું? હવે મમ્મા છે એનું શું કરવું? મમ્માને આપણે રોગિષ્ઠ ધારવી કે વિષમયુગ્મી ધારવી? જો મમ્માને આપણે રોગિષ્ઠ ધારશું ને તો 50% બાળકો છે ને એ અવર્ણતાવાળા નહીં હોય, 100% વાળા હશે. એટલે આપેલ કેસમાં મમ્મા છે એ કેવી થશે? યસ. વિષમ. તો પિતા અવર્ણતા માટે યસ શું આવશે? ઓપ્શન સી સંયુગ્મી છે અને માતા યસ. વિષમ યુગ્મી છે. ઓકે, માતા છે એ વિષમયુગ્મી છે. આવી રીતે ઓપ્શન સી. સી આવશે. ચલો નેક્સ્ટ. જો રંગનતા વાળી સ્ત્રી સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે તો સંતતિ. આ પાછું ઈ જયું ને? ઈ જાયું. આમાં Okay. કાંઈ છૂપું નથી. હોમવર્ક ની અંદર આ બધાય જોવા નહોતા ગયા ને ત્યારે લોચા થયા ને એ બધાય કેસ છે. ભૈણા નહોતા મોટું ભૈણા બાયોલોજી નહોતા. એમાં ભાવિન સર પાસે ભૈણા હોત તો એને કઈ પ્રશ્ન ન આવે. રંગનતા સ્ત્રી સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે, આ પોસિબલ થઈ શકે છે સાહેબ. આ પોસિબલ છે તો એના બાળકનું લક્ષણ આમાં કાંઈ કેવું વિચારવાનું નથી. હશે? ઓકે, ચલો આ પણ હોમવર્ક ની અંદર. નેક્સ્ટ. નીચેનામાંથી કયું હિમોફિલિયાનું સૌથી વધુ યોગ્ય રીતે વર્ણન કરે છે? ચાલો, રંગસૂત્રીય અનિયમિતતા કહેવાય હિમોફિલિયાને? કયો, હા કે ના? એસે નહીં, કા ને કા ના. નો કહેવાય, નો કહેવાય. કારણ કે રંગસૂત્રની અંદર સંખ્યામાં કે રચનામાં ફેરફાર થાય તો હિમોફિલિયા ન થાય. પ્રભાવી જનીનિક છે? ના, નથી. એક્સ લિંગ સંકલિત છે. પ્રચ્છન્ન છે? નથી. શું જવાબ આવશે? દિલ્હી. ચલો ઓપ્શન ડી. નેક્સ્ટ. સામાન્ય દ્રષ્ટિવાળો પુરુષ જેના પિતા રંગન હતા, તો આ ક્લુ આપી દીધો ને? Yes. તમે દર વખતે અહીંયા હું આપું ના છું ના, આ ત્યાં clue clue કહી દો છો. નથી. પુરુષના પિતાનું કાંઈ કામ નથી આપણે. ઓકે ડન. તો જેના પિતા પણ રંગન હતા એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે, મતલબ સ્ત્રીના પિતા Yes. રંગન હતા. યસ. તો માદા છે એ કેવી થશે? વાહક થશે. અને પુરુષ છે એ કેવો થશે? સામાન્ય થશે. પુરુષ તો તો હંમેશા પ્રથમ સામાન્ય સંતાન માણસ જ છે. છોકરી છે. છોકરીની અંદર રંગ અંતા હોવાની સંભાવના આપણને ગોઈતી છે. એટલે જે આપણે યસ કેટલી 25% જ આવશે ને? પિતા કેવા છે? નિર્દોષ સામાન્ય માણસ છે. સોરી, પિતા નિર્દોષ છે. આપણે દર હા, વખતે નિર્દોષ છે. તમે કેમ આમ એનો કરો છો? વાક લઈ છે, કાંઈ વાંધો નહીં. ઓકે. ચાલો, તો આ બરાબર થશે. અને પછી આ થશે વાહક. વાહક. માદા જ પૂછ્યું છે એટલે વાયની કાંઈ લેવા દેવા નથી. નથી. એટલે કે રંગ અંતા હોવાની સંભાવના 0%. શૂન્ય છે. ઓકે, બે સ્મોલ આવ્યો હોત તો તો લોચો થાત.
ઓકે, એક પુરુષ જેના પિતા રંગન હતા એવી સ્ત્રી સાથે, તો અહીંયા પુરુષના પુરુષના પિતા પિતાનું કાંઈ કામ નથી, જેવા હોય તેવા. આમ તો કોઈ પછી હાચવતા નથી. એવી સ્ત્રી સાથે લગ્ન કરે કે જેને રંગંધ માતા અને સામાન્ય પિતા છે. ઉભા રહ્યો તો આમાં ઓકે, સ્ત્રીની માતા રંગન છે ને પિતા સામાન્ય છે, તો આ યુગલના બાળક એની ચાલો. ટકાવારી કેટલી? હવે માદા છે એ કેવી થશે? વાહક થશે ને. ઓકે, અને પપ્પાજી કેવા થશે? પપ્પાજીનું કંઈ કીધું છે? નથી કીધું ને. પપ્પા કેવા હોય એ નથી કીધું આપણને, પણ ન કીધું હોય તો ચાલે ને, કારણ કે આપણે છે ને નર બાળકનું ગોતવાનું છે, બરાબર છે? એટલે પપ્પાનું જે થવું હોય એ થાય. ઓકે, ચાલો, તો આ છે એ કેવો થશે? તંદુરસ્ત થશે. અને આ છે એ કેવો થશે? રોગિષ્ટ થશે. એટલે કે 50% 50% સંભાવના છે. ઓકે, ચલો નેક્સ્ટ. રંગન પુરુષ સામાન્ય દ્રષ્ટિવાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેના કુટુંબમાં કોઈ રંગન હોવાની માહિતી નથી. એટલે કે આપેલ કેસમાં આપણે માદા છે ને એને એકદમ તંદુરસ્ત લેવાની થશે, અને રંગઅંધ પુરુષ આપણને કહી દીધું છે. ઓકે, તો તેના બાળકો યસ, એઓની પુત્રી દ્વારા જન્મ પામે છે. તો એટલે આની આની જે પુત્રી છે એ આવશે વાહક, વાહક. અને એનો આપણે શું ગોતવાનો છે? પુત્ર. હા, એનો Means પુત્ર. કે જમાઈ બે જે કીધું છે છે એનું કે તો આપણને પુત્ર જ આપ્યું લેવાનો કે નથી, નહીં, અહીંયા પુત્ર જ લેવાનો. ઓકે, તો આપેલ કેસની અંદર સંભાવના છે 50% આવશે. એક્સ વાય આ બંને એક્સ એક્સ હશે. આ પ્રકારનો આવશે તો સામાન્ય નર થશે, અને આ પ્રકારનો આવશે તો રોગિષ્ટ થશે. એટલે કે જવાબ આવશે 0.5. 0.5. ઓકે, ડન. નેક્સ્ટ. જો પુત્રી હિમોફિલિયાગ્રસ્ત હોય તો નીચેનામાંથી તેના માતા પિતા માટે કઈ સંભાવના લાગુ પાડી શકાય? પુત્રી છે એને હિમોફિલિયા છે. એક છે એ પપ્પામાંથી આવ્યું હોય, એટલે કે પપ્પા છે એ કેવા હોય? રોગિષ્ટ હોય. અને માતા જે છે એનું શું? એમાં મિનિમમ એક તો હશે જ, આ કન્ફર્મ છે. ચાલો, તો હિમોફિલિક પિતા અને વાહક માદા, હિમોફિલિક પિતા અને હિમોફિલિક માદા. યસ, તો બી ને સી આ બંને હોઈ શકે, કારણ કે એવું આપણને આપ્યું છે. ઓકે, આન્સર આવશે પહેલો જ ઓપ્શન આપ્યો છે અહીંયા કે શું આવશે ખબર નથી, પણ એક તો હશે જ, એટલે કે કાંઈ વાહક છે કાંઈ રોગિષ્ટ છે. ઓકે, ડન. તો ઓપ્શન એ, બી અને સી બંને. નેક્સ્ટ. જો માતા HbA HbS અને પિતા HbA HbS, એટલે આ હિમોગ્લોબિન જ છે ને યસ સાહેબ? યસ. ઓકે, જનીનિક વિષમયુગ્મી બંધારણ ધરાવતા હોય તો સંતતિમાં રોગિષ્ટ પુત્ર હોવાની આ સંભાવના કેટલી? તંદુરસ્ત જનીન છે. HbS S4 S4 શું થાય? S4 sky. શું થાય? S4 પ્રચ્છન્ન જનીનમાં જે S ની સંજ્ઞા આપે છે એમાં S4 શું થાય? સિમ્પલ હે. S4 Sun. સિમ્પલ સન. સન નો થાય. S4 સિકલ શું થાય? સિકલ. બરાબર. થેલેસેમિયા કે સિકલ સેલ એનેમિયા જે HbS માં S4 સિકલ. તો બંને વાહક છે, HbA અને HbS આ બંને વાહક છે. તો આ આવશે તંદુરસ્ત થશે, આ વાહક થશે, આ પણ વાહક થશે, અને આ છે એ રોગિષ્ટ થશે. બે પ્રચ્છન્ન જનીનો ભેગા થાય. Okay. એટલે કે આ એક જ આપણને રોગિષ્ટ મળે તો કેટલા ટકા થાય? 25%. યસ. એક મળે તો 25%. ઓકે, તો ઓપ્શન ડી. ઉભા રહ્યો, પાછું ફેરવો. યસ, આપણને આમાં શું પૂછ્યું છે? તો તેની સંતતિમાં પુત્ર રોગિષ્ટ હોવાની. પુત્ર હોવાની સંભાવના કેટલી છે? મળશે આ પુત્ર હોવાની સંભાવના? ચાલો કરીએ, આપણે સંભાવના ટ્રાય કરીએ. ચાલો, હવે આમાં છે ને આપણે આવું કરવું પડશે. આ સાદું નથી પૂછ્યું, લોચાવાળું પૂછ્યું છે. કલર બદલાઈ દો છે? ના, કલર નથી બદલાવો. આપણે છે ને HbA ને છે ને કેપિટલ A ધારશું અને આને રોગવાળું ધારશું, અને મમ્માના કેસની અંદર આવું કરશું આપણે. ચાલો, આવું કરવું પડશે. તો આની અંદર એક જન્યુ બનશે X વાળો, આની અંદર એક જન્યુ બનશે Y વાળો. Yમાં છે એ S વાળું જનીન છે, X છે એમાં તંદુરસ્ત જનીન છે. A એટલે HB અને સ્મોલ a એટલે HbS. ઓકે. જ્યારે મમ્મા છે એની અંદર X ને બધા કેવા આવશે? ના, એમાંય બે પ્રકારના બનશે, એક A વાળો બનશે ને એક સ્મોલ a વાળો બનશે. હવે આપણને નળનું પૂછ્યું છે, તો આપણે આનું આની સાથે કરશું
તો આપેલ કેસની અંદર એક્સ વાય આ નર બનશે ને આ કેવો બનશે? વિષમયુગ્મી બને, મીન્સ કે આમાં રોગ નહીં આવે. અને આ જે વાય છે એનું એક સાથે કરશું તો ઈ આપેલ કેસમાં યસ તો નર છે ને 50% નર છે ને એ રોગિષ્ટ હોવાની સંભાવના છે. એટલે આપણને ડી નહીં આવે તો correct બોમ્બે answer આવશે. છે ઈ Yes, C. yes. B જો આવશે ખાલી 50%. આ ન આપ્યું હોય ને તો 25% આવશે, પણ પુત્રનું પૂછ્યું છે એટલા માટે આપણે ખાલી પુત્ર આવી રીતે કહે તો કરવું પડશે. 50%. Yes, yes. ચલો નેક્સ્ટ. પુત્રી રંગંધ ત્યારે જ બને કે જ્યારે જ્યારે માતા વાહક એક સ્મોલ એ પપ્પા તરફથી આવ્યું એટલે કે પપ્પા તો કન્ફર્મ છે રંગન છે, અને માતા રોગિષ્ટ હોય તો પણ આવી શકે. ઓકે પણ માતા રોગિષ્ટ છે એવો ઓપ્શન આપણને આપ્યો છે, પણ એમાં પપ્પા છે એ સામાન્ય છે. એટલે ઓપ્શન એ આવે. Yes. પિતા રંગંધ અને માતા વાહક. ચલો નેક્સ્ટ. એક રંગંધ પુરુષ જો એવી સ્ત્રી સાથે લગ્ન ગ્રંથિથી જોડાય કે જેના પિતા રંગંધ હતા તો તેમની સંતાનોમાં રંગંધતાની સંભાવના. ચાલો રંગ અંધ પુરુષ એવી સ્ત્રી સાથે જોડાય અને કે પછી જેના પિતા રંગંધ હતા. ઓકે ચાલો તો સંતાનનું પૂછ્યું છે એટલે આપણે આખું લેવાનું થશે. આ છે વાહક માદા, આ થશે રોગિષ્ટ માદા, આ થશે તંદુરસ્ત નર, અને આ થશે રોગિષ્ટ. રોગિષ્ટ નર. જોઈ લ્યો તો શું આવશે એમાં? 50% પુત્રો C. Okay. રંગંધ બની શકે. ઓકે એ તો કરેક્ટ આન્સર ઓપ્શન સી. નેક્સ્ટ. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સ્ત્રી સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુરુષ સાથે લગ્ન ગ્રંથિથી જોડાય અને એક રંગંધ પુત્રને નિર્માણ કરે Yes, છે. તો આપણને ક્લુ છે ને અહીંયા આપી દીધો છે કે રંગ અંધ પુત્ર એક બને છે તો આ એક્સ એના મમ્મામાંથી આવ્યું હોય, અને મમ્માની દ્રષ્ટિ સામાન્ય કીધી છે એટલે કે મમ્મા છે એ કેવા હોય? વાહક હોય. અને સામાન્ય દ્રષ્ટિ પુરુષ, તો પુરુષમાં તો કંઈ છે નહીં. ઓકે તો પુત્રની માતાનું જનનિક બંધારણ પૂછ્યું છે આપણને, વાહક થાય એટલે કે યસ કેપિટલ સી સ્મોલ સી. ઓકે યસ ચલો તો મિત્રો અહીંયા આપણા 50 MCQ છે એ પૂર્ણ થયા છે. તો આવા નવા MCQ સિરીઝ ગુજકેટ માટે જોવા માટે ફિઝીફ્લાય ગુજરાતી ચેનલ છે અને ફિઝીફ્લાય ઇંગ્લિશ બંને મીડિયમની અંદર તમને આની અંદર વિડીયો જોવા મળશે. 3 સબ્જેક્ટ બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી. ઓકે તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરવાનું, શેર કરવાનું ભૂલાય નહીં. ઓકે તો ફરી પાછા સાહેબ આ બાજુ આવી જાઓ. હવે હું એક હવે કાંઈ તમારે હિન્ટ આપવાની હોય? હિન્ટ નહીં, હવે શેનું આવશે એ કહી દઉં. ઓકે કહી દો. હવે ચેપ્ટર 5 ની અંદર જે પણ દાખલા આવે છે, DNA વાળું ચેપ્ટર છે, આનુવંશિકતાનો અણુ આધાર ઈ, અને પછી ચેપ્ટર બોલ બીજું જીનેટિક્સનું કયું ચેપ્ટર આવે? ચોથું ચેપ્ટરનું તો હતું આ. બીજું કયું આવે? યસ જીનેટિક્સમાં કેટલા ચેપ્ટર આવે ટોટલ? 3 આવે. બાયોટેકનોલોજી આવે? ન આવે. તો ઉદ્વિકાસની અંદર કોના દાખલા આવે? હાર્ડી વિનબર્ગના દાખલા આવે. તો હાર્ડી વિનબર્ગના દાખલા હાર્લી ડેવિડસન ના હાર્લી ડેવિડસન નહીં, હાર્ડી વિનબર્ગ. ઓકે હાર્લી એનાથી સાયકલ આવે એની બે પૈડા વાળી. બે પૈડા જોઈએ ને? એવું નથી, નાના છોકરાને 4 પૈડા આવે. ના ના, આ 2 પૈડા વાળી જ છે, પણ એક મોટું હોય પાછળનું ને આગળનું નાનું હોય. ઓકે ઓલી રેસ્ટોરન્ટમાં નો રોટલી લઈને જતા હોય હા હા હા. એ પ્રકારની સાયકલ આવે. તો એના છે ને દાખલા આવશે, બહુ રેડિયસ ને બધું બહુ ગણવું પડે એવા દાખલા આવશે. ઓકે ગણતરી વાળા યસ આવશે. ગણતરી વાળા દાખલામાં તો ગણતરી જોઈ. તો નક્કી ન હોય કાંઈ આમાં બાયોલોજી છે તો લોજિક વાઇઝ કાંઈ આપણને ના ના એવું આન્સર મળી જતો હોય એમ બની શકે એવું. તો નેક્સ્ટ જે આપણો સેશન છે ને એનો રહેશે. એટલે આમાં પ્રેક્ટિસ કરજો ખાસ. 15 સેકન્ડમાં કેમ આપણને ખબર પડી જાય ને એ જ આપણા પૈસા છે. ઓકે બાકી 2 મિનિટ આપણે બગાડીને આપણને ખબર પડે તો કે એ જ આમાં- વસ્તુ છે કે તમારે 15 સેકન્ડમાં જો આન્સર જોઈ છે તો એના માટે અત્યારે જ અને નીટમાં ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હા આ તો બંનેમાં આવવાનું છે, બાયોલોજી તો નીટ અને ગુજસેટની અંદર. ઓકે તો નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળશું. ત્યાં સુધી બધાને આ બાજુ Bye આવી bye. જાઓ. ટાટા. ટાટા બાય બાય. Goodbye ટાટા બાય નહીં, બાય ખાલી સી bye યુ. કહેવાનું. નહીં બાય જ કહેવાનું. Bye જ ગુડ બાય કહેવાનું. મતલબ તો Goodbye એટલે- હંમેશા કે લીએ Yes, આવજો. પૂરું. ચલો બાય બાય.